डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ડૉક્ટર પ્રવીણ રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે MA અર્થશાસ્ત્ર, BA ઓનર્સ ઇકોનોમિક્સ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 1 યુનિટ 6 ઔદ્યોગિક ક્રાંતિ 1 અંગે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ, વાત કરવામાં આવે છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, તો આ એકમ ખાલી ઇતિહાસનું પાનું નથી, પરંતુ આધુનિક અર્થતંત્ર અને આપણા વર્તમાન જીવનનો પાયો છે। તે માત્ર બજારને જ નહીં, પરંતુ સમગ્ર માનવ સભ્યતાને બદલી નાખે છે। આ ઔદ્યોગિક ક્રાંતિ છે। મિત્રો, કલ્પના કરો કે 200 વર્ષ પહેલાં માણસ હાથથી કાપડ વણતો હતો, ઘોડાગાડીમાં મુસાફરી કરતો હતો, અથવા મસાલ જળગાવી અને પોતે રોશની મેળવતો હતો અથવા પ્રકાશ મેળવતો હતો। આજે આપણે વાત કરીએ છીએ તો આજે આપણે કાર, ટ્રેન, ફોન, કોમ્પ્યુટર જેવા આધુનિક યુગમાં જીવીએ છીએ। આ તમામ પરિવર્તનો જે આવ્યા છે તે ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવ્યા છે। ઔદ્યોગિક ક્રાંતિને સમજવા માટે આપણે આ એકમને સારી રીતે સમજીશું અને શા માટે ઔદ્યોગિક ક્રાંતિ જરૂરી છે તે અંગે ચર્ચા કરીશું। સર્વપ્રથમ આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિના આ એકમથી તમારામાં શું પરિવર્તન આવશે? તો સર્વપ્રથમ તમે ઔદ્યોગિક વિકાસની જરૂરિયાતને સમજી શકશો, એ સમજી શકશો કે શા માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે। બીજું, ઔદ્યોગિક ક્રાંતિ શું છે, ઔદ્યોગિક ક્રાંતિ કઈ રીતે પરિવર્તન લાવે છે, સામાજિક પરિવર્તન લાવે છે, આર્થિક પરિવર્તન લાવે છે, તેની તમને સમજ મેળવી શકશે અથવા તમે કોઈને જણાવી શકશો। ત્યારબાદ તમે સમજી શકશો કે ઔદ્યોગિક ક્રાંતિને કયા પરિબળો અસર કરે છે, કેવી અસર કરે છે અને કઈ રીતે અસર કરે છે તેને પણ તમે સમજી શકશો। ઔદ્યોગિક ક્રાંતિના જુદા જુદા લક્ષણોને તમે સમજી શકશો અને અન્યને સમજાવી શકશો। ઔદ્યોગિક ક્રાંતિની જે અસરો થઈ તેનો પણ તમે અન્ય જોડે ચર્ચા કરી શકશો, તેમને સમજાવી શકશો અને તેની તમને જાણકારી મળશે। તો ચાલો મિત્રો, આજે આપણે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરીએ। ઔદ્યોગિક ક્રાંતિનો અર્થ જોઈએ તો ઉદ્યોગ અને ક્રાંતિ આ બે શબ્દોથી તેને સમજાવવામાં આવ્યું છે। ઉદ્યોગમાં દેશની કરોડરજ્જુ સમાન છે। શા માટે ઔદ્યોગિક વિકાસની જરૂર છે તે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ, કારણ કે રોજગારી આપે છે, આવક વધારે છે અને રાષ્ટ્રને સ્વનિર્ભર બનાવે છે। આમ ઔદ્યોગિક ઉદ્યોગો દેશ માટે, તેના આર્થિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। જ્યારે બીજો શબ્દ છે ક્રાંતિ। ક્રાંતિ એટલે પરિવર્તન। ઉદ્યોગોમાં ખાલી ઉદ્યોગોની ફેક્ટરીઓ વધારવાથી કંઈ પરિવર્તન, ઔદ્યોગિક ક્રાંતિ થતી નથી। જેમ જેમ ફેક્ટરીઓ વધારતા જઈએ છે તેમ તેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી નથી, પરંતુ તેમાં પરિવર્તન આવે છે। કેવું પરિવર્તન? તો ઉત્પાદન પદ્ધતિ, શ્રમનું સ્વરૂપ, મૂડીરોકાણ, આમાં પરિવર્તન આવે છે। એમાં પરિવર્તન લાવી અને સર્વાંગી પરિવર્તન આવે છે, જેથી જૂની પુરાણી જે પદ્ધતિઓ છે તેને ત્યાગી અને નવી પદ્ધતિઓ અને ઝડપી કાર્યક્ષમતા પદ્ધતિઓ અપનાવવાની પ્રક્રિયાને શરૂઆત થાય છે। આવી જે આપણે ઔદ્યોગિક પ્રક્રિયાને સમજાવી છે તેમાં જોઈએ તો આર્થિક વિકાસ એ ઔદ્યોગિક ક્રાંતિની કરોડરજ્જુ સમાન છે। કોઈ પણ ઉદ્યોગ હોય તે વિકાસ માટે જરૂરી છે, કારણ કે આર્થિક વિકાસ માટે ઉદ્યોગો ખાસ જરૂરી છે અને દેશનો મજબૂત પાયો આર્થિક વિકાસનો પાયો છે। તેમાં રોજગારીમાં અને આવકમાં વૃદ્ધિ કરવામાં આવશે, તેમજ સ્વનિર્ભરતા તેમાં વધે છે। એવી જ રીતે ક્રાંતિનો જે અર્થ છે તેની અંદર સર્વાંગી પરિવર્તન આવે છે, જેમાં ક્રાંતિ એટલે માત્ર ઉત્પાદન નહીં, પરંતુ આપણે જેમ કહીએ છીએ તેમ તેમાં પદ્ધતિમાં પરિવર્તન આવે છે। મૂડી રોકાણ કરવાની પદ્ધતિઓ હોય કે પછી ઉત્પાદન પદ્ધતિઓ, દરેક પદ્ધતિમાં પરિવર્તન આવે છે। તે સામાજિક પણ પરિવર્તન લાવે છે। તેમાં નવી નવી પદ્ધતિઓનો પણ સ્વીકાર કરવામાં આવે છે, શ્રમ અને મૂડીનો બચાવ થાય છે અને તેમાં પણ બદલાવ કરવામાં આવે છે। આમ ઔદ્યોગિક ક્રાંતિ એ ઉત્પાદન, શ્રમ અને મૂડી અને સમાજના સમગ્ર ઢાંચાને આવેલું સર્વાંગી પરિવર્તન છે, જે પરિવર્તનના આધારે ઔદ્યોગિક વિકાસ થાય છે। હવે ઔદ્યોગિક ક્રાંતિના મુખ્ય ફેરફારો આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ કઈ રીતે શરૂઆત થઈ? તો ઔદ્યોગિક ક્રાંતિમાં જે પરિવર્તન આવ્યું છે તે ઔદ્યોગિક ક્રાંતિનું પરિવર્તન 1750 થી
50માં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનું પરિવર્તન એટલે પ્રથમ તબક્કાનું પરિવર્તન આવ્યું, જેને આપણે કહીએ છીએ 1757ની અંદર 1750થી લઈ એક સદીના અંત સુધી જે કંઈ પરિવર્તનો આવ્યા તેમાં શ્રમિકોનું સ્વરૂપ બદલાણું, ઉદ્યોગોનું ઉત્પાદનનું સ્વરૂપ બદલાણું. જેમ કે આપણે 1750 પહેલાં માત્ર હાથથી વણાટ કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમાં જુદા જુદા વિકાસ એન્જિનો શોધાણા, તેમાં મિલોનું ઉત્પાદન થયું, મિલો ઉત્પાદન કરવા માંડી, એટલા માટે હાથથી વણાટું ઉદ્યોગમાં પરિવર્તન આવ્યું. તેમાં મૂડીરોકાણમાં પણ પરિવર્તનો આવવા માંડ્યા. તેમાં આપણે જોઈએ છીએ તો કે પ્રથમ તબક્કાનો જે પૂર્ણાહુતિ સમય રહ્યો 1850નો હતો, ત્યાં સુધીમાં ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગોનો પણ મોટા પ્રમાણમાં વિકાસ થઈ ગયો હતો. અને ઉદ્યોગોની અંદર ઘણા બધા જુદા જુદા પરિવર્તનો, ટેકનોલોજીનો પણ આપણે સમાવેશ કરી ચૂક્યા છીએ. ગૃહ ઉદ્યોગોની જગ્યાએ હજારો મજૂરોવાળા ફેક્ટરીઓને પણ આપણે સામેલ કરી દીધી હતી. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ખાસ કરીને બ્રિટનમાં થયો હતો. મુખ્ય લક્ષણો જોઈએ તો મુખ્ય ઔદ્યોગિક ક્રાંતિમાં ઉત્પાદન પદ્ધતિમાં જો મુખ્ય પરિવર્તન આવ્યું હતું તે પરંપરાગત જે પદ્ધતિ હતી, એટલે કાર્ય કરવાની જે પદ્ધતિ હતી, જેમાં શ્રમમાં બદલાવ આવ્યો. બદલાવ શું આવ્યો કે પહેલાં હાથથી માત્ર પરંપરાગત, જો કે કાપડનું ઉત્પાદન થતું હતું તો એક જ કુટુંબના અથવા તો એક જ વ્યક્તિ તેનું ઉત્પાદન કરતો હતો ને કુટુંબના સભ્યો જ તેના દ્વારા ચરખા દ્વારા દોરો બનાવતા હતા અને તેનું વણાટ કામ કરતા હતા અને વણાટ કરી અને કાપડ બનાવી અને બજારમાં વેચતા હતા. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ તેની અંદર યંત્રો દ્વારા ઉત્પાદન થવા માંડ્યું. યંત્રોને રાખવામાં આવ્યા, દોરો બનાવવા માટેના યંત્રો જુદા આવ્યા, વણાટના યંત્રો જુદા આવ્યા. તેમાં શ્રમિકોના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. જેમ કે પહેલાં ઘરના લોકો કામ કરતા હતા, અત્યારે હવે બહારના મજૂરો, સ્કિલ અને અનસ્કિલ લેબરો રાખવામાં આવ્યા છે, જેમાં શ્રમિકોને પગાર દ્વારા રાખવામાં આવે છે અને તેમને પગાર ચૂકવવામાં આવવા માંડ્યો. ત્યારબાદ મૂડીરોકાણ જે પહેલાં હતું તે માત્ર અંગત સાધનો દ્વારા જ, એટલે પોતાના નાના નાના સાધનો અને પોતાની જ મૂડીરોકાણ હતી. હવે સંસ્થાગત મૂડી અને રોકાણ થવા માંડ્યું. બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ જોડેથી મોટા પ્રમાણમાં મૂડી લઈ અને રોકાણ કરવામાં આવ્યું. પહેલાં નાના ગૃહ ઉદ્યોગો હતા, એક જ ઘરમાં ચાલતા હતા. અત્યારે વિશાળ કદના મોટા કારખાનાઓ ચાલુ થવા માંડ્યા. ઔદ્યોગિક ક્રાંતિની આ મોટી વિશેષતા હતી કે કારખાનાનો પદ્ધતિ શરૂ થઈ. આપણે વાત કરીએ તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિના મુખ્ય લક્ષણો જે રહ્યા, તેમાં સૌથી પ્રથમ જો શોધ થઈ હોય તો વરાળ એન્જિનની શોધ થઈ. જેમ્સ વોટે જે વરાળ એન્જિન શોધ્યું, સુધારેલું વરાળ એન્જિન હતું, તેમાં મોટી ક્રાંતિ લાવી. કારણ કે આ વરાળ એન્જિનના કારણે ઉત્પાદન ઝડપી બન્યું અને તેમાં સુસંગતતા આવી અને સતત વધારો થતો રહ્યો. નવી નવી ફેક્ટરીઓનું ઉત્પાદન થવા માંડ્યું, નવી નવી ફેક્ટરીઓ આવવા માટે ઉત્પાદનમાં સતત વધારો થવા માંડ્યો. ત્યારબાદ જોઈએ તો કાપડ ઉદ્યોગમાં મોટું પરિવર્તન આવ્યું. પ્રથમ જે ઔદ્યોગિક ક્રાંતિનો પ્રથમ તબક્કો હતો તેની અંદર કાપડ ઉદ્યોગમાં વધારે પરિવર્તન આવ્યું. કારણ કે કાપડ ઉદ્યોગના કારણે તેમાં જોઈએ તો તે સમયે બ્રિટનની અંદર જ કપાસનું જે કોટનનું ઉત્પાદન હતું તે 2.5 ગણું વધી ગયું હતું. તેમજ એ ઔદ્યોગિક ક્રાંતિએ ધીમે ધીમે કાપડથી લઈ અને લોખંડ કોલસાનું મહત્ત્વ પણ વધ્યું અને લોખંડ કોલસાઓનું ઉત્પાદન થવા લાગ્યું. કાપડ ઉદ્યોગને જે હતો તેને મદદરૂપ થવા જૂના પાવરલૂમ વગેરે શોધ થવા માંડી. અને જે શોધ થઈ તેના લીધે ધીમે ધીમે કરી અને ક્રાંતિએ વેગ પકડ્યો. ક્રાંતિએ વેગ ક્યારે પકડ્યો કે કુદરતી સંસાધનો જે રહ્યા, જેમ ખાસ કરીને લોખંડ અને કોલસાની ખાણોનું શોધ થઈ, લોખંડ ઉદ્યોગને વધારે આધાર આપ્યો. અને વાહન વ્યવહાર, ત્યારબાદ વાહન વ્યવહાર અને કૃષિમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. વાહન વ્યવહારની સગવડ વધતા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવામાં વધુ અનુકૂળ પરિબળો સાબિત થયા અને તેના કારણે ઘણી ઝડપથી આપણે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માંડ્યા, જેના કારણે આપણને વધારે સુસંગતતા પ્રાપ્ત થઈ. કૃષિમાં પણ એટલા પરિવર્તનો આવ્યા જેથી કરીને કાચો માલ ઝડપથી મળવા લાગ્યો અને વધારે પ્રમાણમાં મળવા લાગ્યો. વિપુલ પ્રમાણમાં માત્રામાં મળવાથી તેના ઉત્પાદનમાં સતત વધારો થવા માંડ્યો અને કાચો માલ જે બજાર પ્રોવાઈડ હતું તે બજાર પણ તેમને મળવા લાગ્યું. આમ ઔદ્યોગિક ક્રાંતિની દ્રષ્ટિએ આ આપણને વધારે થયા. આમ જોઈએ છે તો ઔદ્યોગિક ક્રાંતિના 2 તબક્કા અત્યાર સુધીમાં થઈ ગયા છે. પ્રથમ તબક્કાનો જે 1850 સુધીનો હતો, 1850થી લઈ અને જે દ્વિતીય ઔદ્યોગિક આવ્યો, બીજો ઔદ્યોગિક આપણે તબક્કો કહીએ છીએ તે આધુનિકરણનો છે. પહેલા તબક્કાની અંદર પરિવર્તનો આવ્યા. કેવા પરિવર્તનો આવ્યા કે જે શ્રમ હતો, પેઢી હતી તે વિશાળ થઈ
અને શ્રમ જે ગૃહ ઉદ્યોગ પૂરતો હતો, માણસ પૂરતો હતો, તેને આગળ લઈ જઈ અને શ્રમિકોને જોડવામાં આવ્યા. જ્યારે દ્વિતીય સમય જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે વિસ્તરી. એટલે હવે એ માત્ર ઇંગ્લેન્ડ પૂરતી જ નથી રહી, પરંતુ ઇંગ્લેન્ડથી બહાર જઈ રશિયા, ફ્રાન્સ, જર્મની દરેક દેશોમાં ફેલાવા લાગી અને આધુનિકરણ એક મોડર્ન વિશ્વનું સ્વરૂપ ધારણ કરવા માંડ્યું અને મોડર્ન વિશ્વની શરૂઆત થઈ. આપણે જોઈશું 1870થી લઈ 1914 સુધી આ ક્રાંતિ, આ જે બીજો તબક્કો હતો એમાં વિજ્ઞાન આધારિત ક્રાંતિ પણ કહેવામાં આવે છે. તેમાં બ્રિટનથી યુરોપ, અમેરિકા, જાપાન, રશિયા સુધી ફેલાયેલી હતી. તેના લક્ષણોમાં મુખ્ય વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણોમાં જોઈએ તો તેમાં વીજળી, પહેલાં તો વીજળીકરણ ઝડપથી બન્યું, કારણ કે શરૂઆત વીજળીથી જ થઈ. વીજળીની શોધ થઈ, બલ્બની શોધ થઈ, બલ્બની શોધથી પાવર જનરેટર થયા, ઇલેક્ટ્રિક મોટરો આવી, જેના કારણે ઉત્પાદન ઝડપી બન્યું ઉત્પાદન અને તેની કાર્યક્ષમતામાં અઢળક વધારો થયો. ત્યારબાદ તેમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર જોઈએ તો વિભાગીય ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવી, જેના કારણે કાર સસ્તી અને સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં આવી અને ઝડપી ઉત્પાદન પણ શરૂઆત થઈ. ત્યારબાદ સંચાર ક્રાંતિ પણ ઉદય થયો, જેમાં ટેલિફોન, અને ટેલિગ્રામોની શોધ થઈ, રેડિયો, વેપાર, સૈન્ય અને સમાજના દરેક ક્ષેત્રને આ સંચાર માધ્યમોએ અસર કરી, જેના કારણે સંદેશા વ્યવહારની ક્રાંતિ થઈ અને જેના કારણે જેને જે જગ્યા ઉપર, જે સ્થળ ઉપર માલની જરૂરિયાત હતી ત્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવાની જે જરૂરિયાત હતી તેને પૂર્ણ કરી અને માત્ર ટેલિફોનિક વાતચીત કરી અને ઓર્ડરો લેવામાં આવ્યા અને તેનું પ્રોડક્શન કરી અને તેને મોકલવામાં આવ્યા. ત્યારબાદ વૈશ્વિક ફેલાવો થયો. એટલે આપણે જોયું કે જે પ્રથમ તબક્કો હતો તે બ્રિટન અને ઇંગ્લેન્ડ પૂરતો હતો, જ્યારે હવે શરૂ થઈ આખા યુરોપમાં ફેલાયો, અમેરિકા, જાપાન, રશિયા, ભારત જેવા દેશોમાં પણ તેનો ફેલાવો થયો અને વિકસિત દેશો અને વિકસતા દેશો બે વિભાગમાં વિશ્વ વહેંચાઈ ગયું અને જે વિકસિત દેશો હતા તેમને ઔદ્યોગિક ક્રાંતિનો સંપૂર્ણ વધારે પડતો લાભ મળવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની અસરો જોઈએ આપણે તો ઔદ્યોગિક ક્રાંતિની મુખ્ય અસરોમાં જોઈએ તો તેમાં હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો બંને જોવા મળે છે. હકારાત્મક અસરોની અંદર આપણે વાત કરીએ તો દેશની આર્થિક વૃદ્ધિ થઈ, એટલે મૂડી સંચય થયો, જમીન સંપત્તિનું સર્જન થયું, રાષ્ટ્રની જીડીપીમાં વધારો થયો, રાષ્ટ્ર વિકસિત બનતું રહ્યું, નવા ટેકનોલોજીનો સુધારો થયો અને તેમાં નવા ઉત્પાદનો નવી રીતે તેને સમજવામાં આવી. એમ રીતે જોઈએ તો જીડીપી અને જે જીડીપીના આધારે આપણે દેશનો વિકાસને માપતા હતા તે જીડીપીમાં અને માથાદીઠ આવકમાં પણ વધારો કરવા માંડ્યો. ત્યારબાદ જીવન ધોરણમાં સુધારો થયો, એટલે સસ્તો અને ગુણવત્તાયુક્ત માલ સામાન્ય નાગરિકો સુધી પહોંચવા લાગ્યો અને આ સામાન્ય નાગરિકો સુધી પહોંચવા લાગ્યો એટલા માટે તેમને વધારે ને વધારે તેમાંથી પ્રાપ્ત થવા લાગી, તુષ્ટિગુણ વધારે મળવા લાગ્યો, જેથી તેમનું જીવન ધોરણ ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યું. શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં પણ ઘણો બધો સુધારો થયો અને વૈજ્ઞાનિક કારણો અપનાવવાથી અંધશ્રદ્ધાઓ પણ દૂર થઈ અને તેમાં પણ ઘણો મોટા પ્રમાણમાં ઘટાડો થયો. ઔદ્યોગિક શહેરો વિકસ્યા, નગરો વિકસ્યા, જેમાં શ્રમ સ્થળાંતર કર્યા અને ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો વિકસ્યા, તેઓને જે જરૂરિયાત હતી તેઓને વિકસાવવા લાગ્યા. તેની નકારાત્મક અસરોની વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે બંને તબક્કાની અંદર આપણને જોવા મળ્યું કે શ્રમનું શોષણ થવા મળ્યું, કારણ કે ઓછું વેતન આપી અને 14 થી 16 કલાક સુધી કામ કરાવવામાં આવતું, ગંદા વસવાટોમાં રાખવામાં આવતા, ખતરનાક પરિસ્થિતિઓમાં, જેમ કે કેમિકલ ફેક્ટરી હોય તો તેમાં ખતરનાક જે માનવીય પરિબળોની વિરુદ્ધ હોય તેવા કામો કરાવવામાં આવ્યા. બાળ મજૂરીનું પ્રમાણ વધ્યું, ફેક્ટરીઓમાં, નાના ખાણોમાં શ્રમની જગ્યાએ બાળ મજૂરોને વધારે આપવા લાગ્યા, કારણ કે મજૂરી લોકો જે ગેરકાયદેસર ખનીજનું કામ કરતા હતા તેઓ લોકો બાળકોને મજૂરી ઉપર રાખી અને વધારે ને વધારે તે ખનીજને મેળવવા લાગ્યા, જેના કારણે જો પકડાય તો બાળકો પકડાય અને બાળકોને છોડી દે સરકાર. એવી પોતાની વ્યૂહરચનાથી બાળમજૂરીનું પ્રમાણ વધ્યું, પ્રદૂષણો વધ્યા, જેમ કે કોલસા, રસાયણો અને કેમિકલોના કારણે હવા, પાણી, જંગલ વગેરેના પ્રદૂષણો મોટા પ્રમાણમાં વધારો થયો. પ્રાદેશિક અસમાનતા પણ વધી, જ્યાં ઉદ્યોગો સ્થાપના તે જગ્યા પર એક સ્થળ પર વધારે વિકાસ થયો, જ્યારે તેની સામે બીજા સ્થળનું, જેમ કે આપણે ભારતની જ વાત કરીએ તો ભારતમાં પણ અમુક રાજ્યોનો વિકાસ વધુ થયો, અમુક રાજ્યોનો વિકાસ ઓછા પ્રમાણમાં થયો. રાજ્યની વાત કરીએ તો જે રાજ્યમાં જે જિલ્લાઓ અથવા જે શહેરોમાં ઉદ્યોગો સ્થાપના તે શહેરોનો વિકાસ વધારે થયો અને
જે શહેરોમાં ઉદ્યોગો નહોતા સ્થપાયા તેનો વિકાસ ઓછો થયો. આમ પ્રાદેશિક અસમાનતામાં પણ વધારો થયો. આમ ઔદ્યોગિક ક્રાંતિ એ સર્વ ઉન્નતિ માટેની ઘટના ન હતી. તેના ફળ સ્વરૂપે આપણે જોઈએ છીએ તો એ સિક્કાની બે બાજુ જેમ હતી, તેની સારા પાસા પણ હતા અને ખરાબ પાસા પણ હતા. આપણે બંને પાસાઓની પણ ચર્ચા કરી. ઔદ્યોગિક ક્રાંતિનું આધુનિક સભ્યતાનું ઘડતર કઈ રીતે કર્યું, ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ શું પડ્યો, પ્રવાસ શું થયો, તેની વાત કરીએ તો 150 વર્ષની આ જે બે તબક્કાઓની વાત હતી, પ્રથમ તબક્કો અને બીજો તબક્કો, એમાં સદીઓ જૂની માનવ ઇતિહાસનું એક નવો વળાંક આવ્યો હતો કે જૂની પુરાણી જે પદ્ધતિઓ હતી, જેમ કે પૈડાની શોધ થઈ ત્યાંથી લઈ 1750 સુધીમાં જે આપણે ગૃહ ઉદ્યોગ નાના પાયે ઉત્પાદન કરતા હતા, તેમાં મોટા પરિવર્તનો આવ્યા, તેમાં વળાંક આવ્યો અને ઘણા બધા ટેકનિકલી શોધો થઈ. બંને તબક્કાઓથી સામાજિક મોટા પાયે પરિવર્તન આવ્યું અને એક એવું પરિવર્તન આવ્યું જેમાં આધુનિક સભ્યતાનું ઘડતર થયું. આ ક્રાંતિએ સમગ્ર આધુનિક વિશ્વના સામાજિક અને આર્થિક માળખાને આકાર આપ્યો અને તેને બનાવવામાં વધારે તક આપી. એક પક્ષીય નજર જોઈએ તો ક્રાંતિના જે દરેક તબક્કામાં સભ્યતામાં જે વિકાસ થયો છે તેમાં વિશિષ્ટ યોગદાન જો આપ્યું હોય તો આ ઔદ્યોગિક ક્રાંતિએ આપેલું હતું. ઔદ્યોગિક ક્રાંતિને આપણે ઇતિહાસના પ્રેરણાના સ્વરૂપમાં જોઈએ તો તેમાં ઉત્પાદન ક્ષેત્રે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિમાં જે ભૂલો થઈ હતી તે ભૂલોથી તેમાંથી શીખી અને નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી અને નવા શોધો કરવામાં આવી. આથી લઈ પ્રેરક ઘટનાઓથી આજે પણ ઉપભોગ કરી શકાય તે રીતે દરેક સુવિધાઓ જેમ કે ટ્રેન, ઇલેક્ટ્રિસિટી, ઉદ્યોગ, ફોન, આવી તમામ જે ઉત્પાદન અથવા નવી ટેકનોલોજી શોધાણી છે તે શોધવામાં આવી છે. ઉત્પાદન ક્ષેત્ર જોઈએ તો ઉત્પાદન ક્ષેત્રમાં ફેક્ટરીની સિસ્ટમો અને મૂડીરોકાણની આધુનિકતામાં બદલાવ આવ્યો છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ઇંગ્લેન્ડનો ઉદ્યોગોનો જે ઢાંચો હતો, જે રીતે ઇંગ્લેન્ડ અને બ્રિટન પોતાના ઉદ્યોગો ચલાવી રહ્યા હતા, તે રીતે આજે વિશ્વના બધા જ દેશો તે રીતે પોતાના ઉદ્યોગો ચલાવી રહ્યા છે. ભવિષ્યમાં પણ જે આપણી કમીઓ રહી છે, તેમાં પરિવર્તન કરી અને નવી ટેકનોલોજીમાં શોધવામાં આવશે. જેમ કે આપણે જોઈશું ભૂતકાળની અંદર ચાલી રહેલી જે અત્યારે આપણે જોઈશું અત્યારે ત્રીજી અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિઓ જન્મ લઈ લીધો છે. જેમ કે ચાલી રહેલી ત્રીજી જે હતી તે ડિજિટલ હતી અને ચોથી જે ઔદ્યોગિક ક્રાંતિ આવશે તે AI આધારિત ઔદ્યોગિક ક્રાંતિ આવશે. આમ આ જે ઔદ્યોગિક ક્રાંતિ રહી એ તમામ રીતે આપણને વધારે ને વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, વધારે વસ્તુઓનું પ્રોડક્શન આપે છે, ગુણવત્તાયુક્ત આપણને વસ્તુઓ આપણા સુધી પહોંચાડી છે. તેમાં જે ભૂલો રહી છે તે ભૂલોમાં સુધારો કરી, નવી શોધો કરી અને નવા સાધનો દ્વારા અથવા નવી ટેકનોલોજી દ્વારા આપણે વધારે ને વધારે પ્રોડક્શન કરતા ગયા છીએ. આમ ઔદ્યોગિક ક્રાંતિના પ્રથમ અને બીજા તબક્કા દ્વારા આપણને ઘણું બધું શીખવા મળ્યું છે, જેના કારણે આપણે ઔદ્યોગિક ક્રાંતિના ત્રીજા તબક્કામાં પણ પ્રવેશ કરી ચૂક્યા છીએ. આજે આપણે ચોથા તબક્કાના AI આધારિત ઓટોનોમસ જે રહ્યું તે ઔદ્યોગિક ક્રાંતિમાં પણ આપણે જીવી રહ્યા છીએ. આમ ઔદ્યોગિક ક્રાંતિ અંગેની આ જે સમજ રહી તે વધારે સમજવા માટે આપણે SLMનો પણ ઉપયોગ કરીશું. નવા વિડીયોમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः